એમાંથી તમને 6 લાખ રૂપિયા તમને અપાવી દઈશ આપણે। તો બરોડા ક્રિકેટ એસોસિએશન બીસીએની ચૂંટણીના માહોલને ધ્યાનમાં રાખીને રોયલ સત્યમેવ જયતે ગ્રુપના મેનિફેસ્ટો જાહેર કર્યો હતો। વડોદરામાં અત્યારે ક્રિકેટનું મેદાન હોય કે રાજકારણનો ગરમાવો ચરમસીમાએ છે। બરોડા ક્રિકેટ એસોસિએશન એટલે કે બીસીએની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રોયલ સત્યમેવ જયતે ગ્રુપે પોતાનો ચૂંટણીનો ઢંઢેરો જાહેર કરીને મેદાન મારી લીધું છે। ત્યારે હવે પત્રકાર પરિષદ યોજવામાં આવી છે। ખાસ કરીને પ્રમુખ પદના ઉમેદવાર દર્શન બેંકર, પૂર્વ ક્રિકેટર નયન મોગિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત હતા। સાથે અને આરએસજેએમ ગ્રુપનો સૌથી મોટો વાયદો સભ્ય માટે છે અને ગ્રુપે જાહેરાત કરી કે તેઓ અનેક નવી લક્ઝરી અને રિક્રિએશનલ ક્લબ બનાવશે, જ્યાં સભ્યોને સ્વિમિંગ પૂલ, હાઈટેક જીમ અને લક્ઝરી રેસ્ટોરન્ટ જેવી સુવિધા મળશે। એટલું જ નહીં, સામાન્ય સભ્યને આજીવન સભ્યો બનાવવાની દિશામાં પણ મક્કમ ડગલા ભરવામાં આવશે। લોકલ ટેલેન્ટને પ્રાધાન્ય, ક્રિકેટ ફર્સ્ટના નારા સાથે આ ગ્રુપ વડોદરાના સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે। બહારના ખેલાડીઓ પર નિર્ભર રહેવાને બદલે વડોદરાના લોકલ ટેલેન્ટને પ્રોત્સાહન આપીને નવા લેજેન્ડ્સ તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું। મહિલા ક્રિકેટને વેગ આપવા માટે હવે છેક સ્કૂલ લેવલથી ગર્લ્સ ક્રિકેટ શરૂ કરવાની અને નવી ક્રિકેટ એકેડમી સ્થાપવાની ખાતરી આપવામાં આવી, જેથી પાયાના સ્તરે ખેલાડીઓ તૈયાર થઈ શકે છે। સભ્યોની સુવિધા માટે ડોર સ્ટેપ ક્રિકેટ ડિલિવરી એટલે ટિકિટ સીધી ઘરે પહોંચાડવી અને મેડિકલ સહાય જેવા મહત્વના મુદ્દાઓને પણ મેનિફેસ્ટોમાં વણી લેવામાં આવ્યા છે। कारण कोई नहीं सके अथवा એવું હતું કે મેચ આવશે, મેમ્બરને ખુશ કરશે અને અમને બધા સપોર્ટ કરશે એટલે સામે કોઈ ઉભા નહીં રહે, પણ હવે એવું નથી આ સિચ્યુએશનમાં। મેચ પછી ઇનફેક્ટ મેમ્બર ઘણા બધા મેમ્બરો નાખુશ થયા છે કે ત્યાં પાણી ખાવાનું ખ્યાલ નથી આપતો મેમ્બરનો, અને જો મેમ્બરને આ રીતે ગ્રાન્ટેડ, હવે હું તો કેટલા બીસીએના ઇલેક્શન લડ્યો છું, આવી રીતે ગ્રાન્ટેડ લેવાય નહીં। જે કોઈ સત્તામાં છે, જે કોઈ મેનેજમેન્ટ કરે છે, એમનું એક ઓબ્લિગેશન આ સ્ટેડિયમ બનાવવાનું, એટલે કે આ સ્ટેડિયમ એટલે મારા સમયમાં જમીન લીધી એટલે હું એનું ખાલી કરીને કહીને કહીએ કે ઘરના પૈસા નાખીને કંઈ જમીન નથી લીધી। આ સ્ટેડિયમ કોઈના ઘરના પૈસા નથી થયા છે, અને જે બીસીસીઆઈની પૈસા આવે છે એનો સ્ટેડિયમ, એટલે તમને જવાબદારી આપેલી અને તમે સ્ટેડિયમ બનાવ્યું છે તો બરાબર છે, પણ બીજા કંઈ ઇલેક્શન ઇસ્યુઝ છે આજે ઇલેક્શનમાં, આજે જે બીસીએ મેમ્બરોના ઇસ્યુ છે આ બધા છે આજે। પહેલાં તો મારા બધા વોટર મિત્રોને બીસીએના ઇલેક્શન માટે વોટ કરવા આવવા માટે હું આમંત્રણ પાઠવું છું। જરૂરથી આવજો, કારણ કે પરિવર્તનની આંધી ફૂંકાઈ ગઈ છે, પરિવર્તન આવી રહ્યું છે, પરિવર્તન થઈને રહેશે। રોયલ સત્યમેવ જયતેની ટીમ જીતી જ જશે, અને એટલા માટે જ આજે માનનીય હાઈકોર્ટે એમને જે ફટકાર આપી છે એનો આ જવાબ આપણે મતો આપીને કરીશું, અને મતોની ગણતરી સારી રીતે થાય અને સુચારુ રૂપે થાય એ માટે અમે એવું કહીએ છીએ કે ઇલેક્ટોરલ ઓફિસરને એવી વિનંતી કરીએ છીએ કે બધા બેલોટ બોક્સ પ્લીઝ કલેક્ટરના એમાં સેફ બોક્સમાં મૂકી દે, નહીં તો આમાં ગેરરીતિ થવાની સંપૂર્ણ શક્યતા છે। જો ગેરરીતિ નહીં થાય તો રોયલ સત્યમેવનો જ્વલંત વિજય